ભાવનગરના કુંભારવાડામાં ભર ઉનાળે પાણીની પારાયણ સર્જાતા શહેરીજનો પરેશાન થયા છે। સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી, એ છતાં પણ પાલિકાના ઠાગા થૈયાથી સ્થાનિકો રોષે ભરાયા અને આંદોલનની ચીમકી ઉચ્ચારી દીધી। ઉનાળાનો ધૂમધકતો તડકો। આ કાળઝાળ ઉનાળામાં પણ ભાવનગરના કુંભારવાડાની જનતા પાણી વિના વલખા મારી રહી છે। કુંભારવાડા વિસ્તારમાં ગરીબ વર્ગની જનતા વસવાટ કરે છે કે જે પૈસા આપીને પાણી લઈ શકે તેવી સ્થિતિમાં પણ નથી। આ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 500 ક્વાર્ટર્સ આવેલા છે અને આ ક્વાર્ટર્સમાં હજારો લોકો વસવાટ કરે છે, જેને પૂરતું પીવાનું પાણી પણ નથી મળી રહ્યું। આ અંગે સ્થાનિકોએ કોર્પોરેશનના સત્તાધીશોને અનેક રજૂઆતો પણ કરી, પરંતુ તેમ છતાં પાલિકાના પેટનું પાણી પણ હલતું નથી। આથી હવે સ્થાનિકો રોષે ભરાયા છે। આ કુંભારવાડા કોટરમાં અમાર પાણી નથી આવતું 8 દિવસથી। આવે તો 2-3 દી આવ્યું ડોળું, એકદમ આમ છોકરા બીમાર પડી જાય એમ સ્કૂલે ન જઈએ કે પાણી આપતા નથી। સફાઈ વેરો ઘર વેરો બધું ભરી દીધું તોય અમે 500 કોટરમાં આવતું નથી। અમારે બધી કોર બેડા લઈને હેલું લઈને ભરવા જવું પડે। અમારે બહાર સતે નળે બહાર ભરવા જવું પડે। આજુબાજુમાં બધે ભરવા જાય પણ બધા એમ કે એક બેડું ભરી જાવ, બીજું બેડું હવે ન આવતા। અમારી માંગ છે કે નગરપાલિકા વાળાને કહો કે અમને પાણી આપે, અને ડોળું પાણી સાહેબ બહુ આવે છે। અનેક વખત રજૂઆતો બાદ પણ પાણી આવે છે તો ડ્રેનેજ યુક્ત અને ગંદુ, જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ટીવી 13 ગુજરાતીએ પોતાની સામાજિક જવાબદારી અદા કરતા ભાવનગરના મેયરનો સંપર્ક સાધ્યો અને તેમની પાસે જવાબ માંગ્યો, તો તેમનું કહેવું છે કે કુંભારવાડાનો પ્રશ્ન વહેલી તકે હલ કરાશે। કુંભારવાડા હાઉસિંગ બોર્ડમાં 2 દિવસ પહેલાં ફરિયાદ આવી હતી ને 2 દિવસથી આ ફરિયાદનો આજે જ નિકાલ કરી દેવામાં આવ્યો છે। કાલથી પાણી રેગ્યુલર અને પૂરતા પ્રમાણમાં મળવાનું છે। આજે જ અધિકારીને કડક સૂચના આપવામાં આવી છે। પૂરતા પ્રમાણમાં પૂરતા સમયમાં પાણી આપવામાં આવે। આ પહેલો ઉનાળો નથી કે જ્યારે ભાવનગર પાણી માટે તરસી રહ્યું છે। દર વખતે ઉનાળામાં પાણી પોકાર હવે સામાન્ય થઈ ગયું છે। ચોમાસા દરમિયાન જો પાણીના સંગ્રહની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો ઉનાળામાં પાણીની અછતને ટાળી શકાય, પરંતુ પાલિકાના અણઘડ વહીવટને કારણે જનતાને માથે હાથ દઈને રોવું પડી રહ્યું છે। ત્યારે આશા છે કે આ અહેવાલ બાદ પાલિકા જાગશે અને જનતાનો પાણીનો પ્રશ્ન હલ કરશે। અલ્પેશ ડાભી, ટીવી 13 ગુજરાતી, ભાવનગર।